કે આ જગ્યા ઉપર કંઈ કહેવા જેવું છે નહીં. કદાચ ઘણી જગ્યાએ જોઈએ છે સાહેબ, ભાઈનો કદાચ પ્રસંગ થતો હોય ને તો ઘણા બાજુના ખેતરમાં પાણી મૂકી દેશે એવા પણ ભાઈઓ છે. કેમ કે જીવનમાં કોકની જો પ્રગતિ ચાહશું તો જ આપણે આગળ અવાશે. બાજી કોકની જો પ્રગતિને પાછળ પાડવા માગશું ને કોઈ દિવસ આપણો દાડો વળે એવો નથી. બોલીએ સદગુરુ મહારાજ. કેમ કે આગળ ખૂબ સંતોએ કહી દીધું જીવનમાં આવા પાઠમાં વધારે નહીં 5 પાઠમાં જશો અને એક નિયમ જીવનમાં લેતા જજો. અને ના ઘર બદલાય તો સંતો તરફ જજો. કેમ કે કહેવાનું તો બહુ કહી દીધું છે, કહેવાનું ઘર નજીક છે ને રહેવાનું ઘર દૂર છે. જ્યાં સુધી રહીએ નહીં, ડાર હોય પણ હિડચી ના મારો, ડારનો ટેસ્ટ કોઈ દાડ આવે નહીં. આજે સંતો કહેતા હતા આગળ કે નિજ નામને પકડો, નોમ પકડવા માટે સાચું ઘર ગોદવું પડે એવું છે. તા નોમ પકડાય એવું છે. એટલે કદાચ આવેલો મનખો સુધારો ગુરુજી મારો ખાઈ પીને બગાડી નાખવા જેવો મળ્યો નથી. કોકની ઈર્ષા કરી, કોકની નિંદા કરી, કોકનું ખોટું વિચારવા મારો ને તમારો સમય વેડફવાની જરૂર નથી. કેમ કે ગયેલા દિવસો પાછા આવવાના નથી, ગયેલા વર્ષ પણ પાછા આવવાના નથી, ગયેલો અઠવાડિયો અને ગયેલી ઘડી પણ પાછી નથી આવવાની. કદાચ એક ઘડીની અંદર આ પાછો શ્વાસ આવેલો કદાચ નીકળે કે ના નીકળે એનું પણ નક્કી નથી. સાહેબ તેરો ડર તો લાગ્યો એક પલકો, એવું સાહેબ કબીરે કીધું છે. અને એ વાત સાચી છે. ઘડી લાખોની વહી ચાલી, નક્કી જોનો જો આ કાયા એક દાડે ધૂળદો નહીં થવાની. અને એ વાત ખોટી હોય 5 મિનિટ શ્વાસ રોકો ને મેં તને 5 લાખ રૂપિયા આલદમ કે કોઈ હાલે નહીં. તારા 5 લાખ રૂપિયા રહેવા દે ભાઈ, પણ એના કરતાં પણ મારો ને તમારો શ્વાસ કિંમતી છે. અને એમનામ પણ દેવો પણ મનુષ્યની યોની લેવા માટે ચાલુ કરજો તમે બેસવાનું કે દેવો પણ આ મનુષ્ય યોની માટે તલસે છે મનુષ્ય દેહ પ્રાપ્ત કરવાનો. મને ને તમને મળી ચૂક્યો હોય તો આનો સદુપયોગ કરજો, દુરુપયોગ કરતા નહીં. જીવનની અંદર ઓછું જીવજો. આગળ કહી દીધું સમજ્યા વિનાનું જીવવું, જીવો વરસ 1000, સમજીને જીવો ઘડી એક તોય બેડો પાર. ભલે થોડુંક જીવીને જવાય એનો કોઈ હોતો નથી, પણ સારો જીવનમાં જીવજો. અને આગળ ખૂબ મા બાપની સેવા કરજો. ને અમારી અહીં માતાઓ થોડી ઘણી છે તો ભાહો આહારોની હોય સેવા કરજો, એટલું હોય કહીએ પાછા. કેમ કે એ હોય જરૂરી છે. બધા મા બાપની એટલી જ કહેતા એમને તો કોઈ છેડાત નહીં લાગે એવું થાય ને પાછું. એટલે છે એના ઘરની અંદર મા બાપને પણ ખૂબ સાચવજો, સાસુ સસરાની પણ સેવા કરજો. જેવો ઘેર છોડીને આવો છો એવો પિયરીઓ સાસરીની અંદર બનાવી લેજો. આહારો અને પિયરમાં કોઈ ફરક જેવો નથી. બાજી આજના જમાનાની અંદર હક પણ કરે તારથી ચાલુ છે. મમ્મી ને પપ્પા હગાઈ કરે ને ત્યારથી મમ્મી ને પપ્પા કહે છે. અને પછી લગ્ન થયા પછી મહિના પછી પૂછવાનું ગામ ગમ મમ્મી પપ્પા, ત્યારે કે ટેડો ને ટેડી જ નહીં માનતો. તો એની કરતાં મમ્મી ને પપ્પાને બહાર રહેવા દેજો, એ ઘણું સારું લાગશે. પણ મમ્મીઓ હોય સારી રહેજો પાછો. ને ઘણી મમ્મીઓ એક્સિલેટર દબાવે ઓછું નહીં કરતી. કેમ કે આપણી દીકરી કોકને ઘેરથી લાયા છો ને આપણી કોકને ઘેર આલી છે. દીકરી અને ઓમાં કોઈ ફરક જેવો નથી. જિંદગી મળી છે સાહેબ, પૈસા બધોયના ઘેર મળે છે અને પ્રેમ ઓછાના ઘરોમાં જોવા મળે છે. એટલે કદાચ થોડી જિંદગીની અંદર જવાનું છે તો બધા જ આયા તા એકલા અને જવાના એકલા, પણ વચ્ચે ભેગા જીવતે જીવન શીખી લેવાની જરૂર છે. કેમ કે કોના છૈયા ને કોના છોકરા, કોના મા અને બાપ કીધું છે. એટલે સાચો ખરેખર પરમપિતા સાચો બાપ કોણ છે એ જીવનમાં જાણવાની પણ જરૂર છે. બાકી છત્રપતિ તો ચાલ્યા ગયા, એનો બોંધ્યો રહ્યો ઘરબાર એવું કહે છે. પણ સંપત્તિ સાથે, ધનવાન સાથે ગુણવાન પણ બનવાની જરૂર છે. પૈસો એ પરમેશ્વર નથી, પણ એ પરમેશ્વરથી કમ પણ નથી. એટલે જીવનમાં પૈસાની પણ જરૂર છે, સાથે સાથે ભક્તિની પણ જરૂર છે. કેમ આગળ અમારા વાણીની અંદર ખૂબ સાખીની અંદર પણ બોલતા હતા. કેમ કે કદાચ પોતાની ધર્મપત્ની આવશે ને તો વિશ્વમાં સુધી, આપણો સમાજ આવશે તો શમશાન સુધી, અને દીકરો આવશે તો અગ્નિ દાગ સુધી. પણ કર્મ
મારું ને તમારું છેક સુધી આવે એવું છે. એટલે બને તેટલા સારા કર્મ કરજો. કર્મ તો માણસથી ડગલે ને પગલે થાય જ છે, પણ સારા કરજો કે આત્માને કામ આવે એવા. અને આવો ને આવો અખંડ આનંદ ખૂબ લેવડાયો છે આ ઘર માલિક અને દરેક એમનો પરિવાર મળી આજે આવો પાઠનું મંડળ રાખ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્મા ખૂબ એમના ઘરની અંદર ભક્તિ શક્તિ અને ધનનો પણ વધારો થાય, સાથે તનથી મનથી ખૂબ સુખી રાખે, એમનો સગળો પરિવાર ધર્મના માર્ગે આગળ વધે એવી પરમાત્માને પ્રાર્થના છે. અમારા અંતરના આશીર્વાદ છે. બોલીએ સદગુરુ મહારાજ કી જય.